મહાદેવ તમને તમારા મૃત્યુથી પણ પાછા લાવી શકે છે. આના પાછળની પણ બહુ સરસ વાર્તા છે. તો મૃકંડ નામના ઋષિ હોય છે જે નિસંતાન હોય છે. તો એ ટાઈમે મહાદેવનું તપ કરે છે સંતાન પ્રાપ્તિ માટે. અને જ્યારે મહાદેવ પ્રસન્ન થાય છે ત્યારે સંતાન પ્રાપ્તિની આશા પોતાની બતાવે છે. તો મહાદેવ તે ટાઈમે ઋષિની પરીક્ષા લેવા માટે 2 ટાઈપના વિકલ્પ આપે છે. એક એવું બાળક કે જેનું આયુષ્ય લાંબુ હોય પણ જેની અંદર બુદ્ધિ ઓછી હોય, જીવનની અંદર કોઈ પણ જાતનો ગોલ ના હોય, એ ટાઈપનું બાળક. અને બીજું બાળક કે જેનું આયુષ્ય ઓછું હોય પણ જ્ઞાન ધર્મની અંદર બધી જ રીતે આગળ હોય. તો ઋષિ એ ટાઈમે પહેલા બાળકનું વિકલ્પ પસંદ કરે છે. અને ટૂંક સમયની અંદર જ એમના પત્નીને એક સરસ બાળક થાય છે જેનું નામ પડે છે માર્કંડેય. તો જેમ જેમ સમય જતા જાય છે, માર્કંડેય ભગવાન શિવની અંદર ડે 1થી જ બહુ જ બિલીવ કરતા હોય છે. અને જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ માર્કંડેય ઋષિને એમના માતા પિતાની ચિંતાથી ખબર પડે છે કે એમની પાસે બહુ ટૂંક સમય જ બાકી છે પોતાના જીવનનો. તો એ ટાઈમે માર્કંડેય ઋષિ રેતીથી એક શિવલિંગ બનાવે છે અને ભગવાન શિવની આરાધના ચાલુ કરે છે. અને એ આરાધના કરવાથી જ્યારે એમનો સમય આવે છે ત્યારે યમદૂતો આવે છે એમના લેવા માટે. તો એમના શિવના તપથી એટલું બધું આજુબાજુનું વાતાવરણ બની ગયું હોય છે કે એ લોકો કંઈ પણ એમને નથી કરી શકતા. તો જાતે એ ટાઈમે યમરાજ આવે છે ને યમરાજ એમને લેવા માટે આવે છે. અને જ્યારે એના પ્રાણ હરતા હોય છે ત્યારે મહાદેવ આવે છે અને મહાદેવ માર્કંડેય ઋષિને બચાવે છે. અને એ માર્કંડેય ઋષિ આજે પણ જીવિત છે તમારા અને મારા વચ્ચે. ઓમ નમો નારાયણ.